જય હિન્દ મારા ખાખીના યોદ્ધાઓ। આજે યુવરાજ જાડેજાની ટ્વીટ આવી ગઈ છે, જોઈએ શું કહે છે આમાં। પીએસઆઈ કોન્સ્ટેબલ ભરતી અંગે અપડેટ। ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેના પરિણામ સત્વરે આપી શકે તે માટેના તડામાર પ્રયાસો ચાલી રહ્યા છે। કોન્સ્ટેબલના પરિણામ સંદર્ભે 15 ઓગસ્ટના 12 કોન્સ્ટેબલ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે। જગ્યાના 2 ગણા ઉમેદવારોને બોલાવશે, એટલે કે 12,000 લેવાના છે તો 24,000 લોકોને બોલાવશે। તેના થોડા દિવસો બાદ કોન્સ્ટેબલનું પરિણામ જાહેર થશે, ફાઇનલ મેરિટ લિસ્ટ। યુવરાજસિંહ કહે છે કે તેમના અંગત અનુભવ અને અભિપ્રાય સોશિયલ મીડિયામાં વાયરલ મેરિટ અનુમાન કરતાં ઊંચું મેરિટ રહી શકે છે। બની શકે કે સોશિયલ મીડિયાના અનુમાન પ્રમાણે કદાચ તમારું ડીબી લિસ્ટમાં નામ આવે, પરંતુ ફાઇનલ મેરિટ યાદીમાં તો શક્યતા ખૂબ ઓછી। હંમેશાની જેમ અનુમાન કરતાં ઊંચું રહી શકે। આ તો તેમનું અંગત માનવું છે, જરૂર નથી કે તેમનું અંગત માનવું સાચું જ હોય, સમજો છો ને? એટલે જરૂર નથી કે એમનું મેરિટ કે એ પ્રમાણે ઊંચું જ જાય, નીચું પણ જઈ શકે। આ તો ગમે તે થાય, છેલ્લે સરકારના હાથમાં છે શું કરવું કે શું નહીં। અને પીએસઆઈના પરિણામની પણ અપડેટ આપી છે। હાલમાં પીએસઆઈ મુખ્ય પરીક્ષા પેપર ચકાસણી પ્રક્રિયા ચાલુ છે। મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્ર ચકાસણી કરતાં હજી વધુ સમય લાગી શકે છે। કોન્સ્ટેબલના પરિણામ જાહેર થયા બાદ પીએસઆઈનું પરિણામ જાહેર થઈ શકે છે, પરંતુ મારું માનવું એવું છે કે પહેલાં પીએસઆઈનું પરિણામ જાહેર થાય તે સારું રહેશે, કારણ કે પીએસઆઈના 472 લોકો જો પીએસઆઈમાં આવી જતા હોય તો પાછળ તે કોન્સ્ટેબલમાં પાસ થાય તો એ સીટું એ ખાલી રહેવા દે છે, જેથી બીજા ઉમેદવારોને તેનો લાભ થશે। ભરતી બોર્ડનું લક્ષ્ય છે કે ઓક્ટોબર અંત સુધીમાં બંને પરિણામ જાહેર થઈ જાય અને ડિસેમ્બર સુધીમાં નિમણૂક। એક અંગત ટકોર: મુખ્ય પરીક્ષા માટે લખાણ કરતાં નસીબ ઉપર વધારે ભરોસો રાખો। એમસીક્યુમાં સારો સ્કોર હશે અને ડિસ્ક્રિપ્ટિવમાં પેપર ચેકરની ચાક અડક હશે તો ફાઇનલ મેરિટ પસંદગી યાદીમાં લકી ડ્રો તરીકે નામ આવી શકે। ઓબ્જેક્ટિવ પેપરનો સ્કોર વધારે મહત્વ ધરાવે છે। કોઈ એક પરિણામના ભરોસે બેસી ન રહેવું। આવનારા દિવસોમાં બીજી અન્ય ભરતી પણ આવવાની છે, તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું વધારે હિતાવહ રહેશે। આમ જોતાં લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં હવે કોન્સ્ટેબલનું ડીવીનું લિસ્ટ આવશે। ડીવીના લિસ્ટ પછી ખબર પડે, પહેલાં તો ફાઇનલ આન્સર કી આવશે। ફાઇનલ આન્સર કીમાં હવે સરકાર શું નિર્ણય લે છે તેના ઉપર આધાર રહે। પ્રશ્નો રદ કરે છે, નથી કરતા? મારા મત મુજબ પ્રશ્નો રદ ન થાય તે વધુ સારું રહેશે। તો જેને 110, 115 ઉપર હોય તો એનો ચાન્સ બની શકે, પરંતુ જો પ્રશ્નો રદ થાય અને બધાને 10-10 માર્ક આપી દે તો એમાં ઓલરેડી જેને પ્રશ્નો સાચા હોય તેને એનું નુકસાન જશે અને ઉપરથી તે રેસમાં પાછો ધકેલાશે। અને જે લોકો પાર્ટ એમાં થોડાક માર્ક્સ માટે નપાસ થતા હોય અને પાર્ટ બીમાં જેને ઝાઝા માર્ક થતા હોય તેમને એનો ફાયદો થશે, જેથી જેમ છે તેમનું એમ રહે। અને જે લોકોને ઓછા માર્ક થાય છે તે આગળની ભરતીની